ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધથી થયેલ તણાવની અસર ભારત સુધી પહોંચી. રાંધણગેસ પછી હવે પેટ્રોલને લઈને પણ લોકોમાં ભય. સામાન્ય માણસ ફરી સંકટમાં. અફવાઓને હકીકત વચ્ચે અટવાયો સામાન્ય નાગરિક. આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ભારતના સામાન્ય નાગરિક સુધી પહોંચી રહી છે. થોડા સમય પહેલા જ રાંધણગેસને લઈને અછત જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ગેસ એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળી હતી અને કાળાબજારી કરનારાઓ પણ બેફામ બન્યા હતા, જ્યાં ગેસના બાટલાના મન ફાવે તેમ ભાવ વસૂલવામાં આવતા હતા. ઘણા ઘરોમાં સિલિન્ડર સમયસર ન મળતા રસોડા બંધ થવાની નોબત આવી હતી. મધ્યમવર્ગ અને દૈનિક જીવન જીવતા લોકો માટે આ પરિસ્થિતિ ભારે મુશ્કેલ બની હતી. હવે ફરી એકવાર એ જ દ્રશ્યો. પરંતુ આ વખતે મુદ્દો છે પેટ્રોલ અને ડીઝલનો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોમાં એવો ભય ફેલાયો છે કે આવતા દિવસોમાં પેટ્રોલની અછત સર્જાઈ શકે છે. આ ભયના કારણે લોકો જરૂરિયાત કરતાં વધુ પેટ્રોલ ભરાવી રહ્યા છે અને એ જ ભય અછતને વધુ ગંભીર બનાવે છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સંકટના સમયમાં સપ્લાય ચેઇન પર અસર થવી સામાન્ય બાબત છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે, શું આ ખરેખર અછત છે કે માત્ર ભયનું વાતાવરણ? હવે નજર સરકાર પર, કે શું સરકાર સ્પષ્ટતા કરીને જનતાને આશ્વાસન આપશે, કે પછી ભય અને અફવાઓ વચ્ચે સામાન્ય નાગરિક જ પીસાઈ જશે, કે કોઈ નક્કર પગલાં રહી જનતાનો વિશ્વાસ પાછો ફેરવશે? હું આ પંપનો સંચાલક છું. લાઈન લાગી રહી છે પેટ્રોલ પંપને લઈને. અત્યારે અફવાનો માહોલ છે કે આપણને કોઈ સત્તાવાર માહિતી મળી છે સરકાર તરફ? સત્તાવાર માહિતી કોઈ નથી મળી. આ મે બી અફવાનો માહોલ છે. જેના કારણે આપણી લાઈન લાગી. હા, શું આપ લોકોને શું સંદેશો પહોંચાડવા માંગો? સંદેશો એ જ છે કે પેનિક થવાની જરૂર છે નથી, અને જરૂર ના હોય તો લાઈનમાં ના ઉભા રહો. કાલે પરમ દિવસે આવીને બી તમને મળશે પેટ્રોલ. ઓકે, થેન્ક યુ. ભાઈઓ, છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે. ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે. માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે. અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ. અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે. આભાર.